આપણે સૌ લોકો જાણીએ છીએ કે 21મી જૂને દુનિયાભરમાં યોગ દિવસ તરીકે ઉજવાય છે. ઇન્ટરનેશનલ યોગા દિવસની તૈયારીઓ દેશભરમાં જ્યારે જોરશોરથી ચાલતી હોય, કાલે દુનિયાના સૌ દેશોમાં સૌ વિદેશીઓથી લઈને ભારતીય લોકો યોગ કરતાં આપણે સૌ લોકોને નજરે જ્યારે પડશે, ઇન્ટરનેશનલ યોગા દિવસ આપણા સૌ માટે ખૂબ ગર્વની વાત છે કે આપણી પ્રાચીન, આપણી સંસ્કૃતિ, આપણું યોગ એ ભારતથી હવે દુનિયા સુધી પહોંચ્યું છે. અને કાલે ગુજરાતમાં પહેલીવાર, દેશમાં બી ને દુનિયામાં બી કદાચ પહેલીવાર આવી કોઈ કાર્યક્રમનું આયોજન થયું હશે કે જેમાં ખુદ મુખ્યમંત્રી શ્રી બે દેશની સરહદો પર .0 પર જઈને યોગનો કાર્યક્રમમાં હાજરી આપીને રાજ્યના નાગરિકો જોડે યોગમાં જોડાશે. કાલે યોગા દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રીની આગેવાનીમાં રાજ્ય સ્તરના કાર્યક્રમનું ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટથી આગળ .0 પર કરવામાં આવ્યું છે. અહીં કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો મુખ્યમંત્રી શ્રી જોડે યોગ કરશે. યોગ જોડે જોડે આ વર્ષે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ આ યોગ દિવસનો નારો કે સ્વયં અને સમાજ માટે યોગ સૌ લોકો કરે એનો સંદેશો ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી આપશે. રાજ્ય સરકાર, BSF અને બોર્ડરો પર રહેતા ગામના સરપંચો, ગામના નાગરિકો સૌ લોકોએ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. તે પહેલાં મુખ્યમંત્રીશ્રી આજે સાંજે એક ગામ સભામાં બી ભાગ લેશે અને યોગના કાર્યક્રમ પછી ભારત પાકિસ્તાન બોર્ડરોની સુરક્ષા કરનાર, આપણે સૌને સુરક્ષિત રાખનાર BSFના જવાનો જોડે બી મુલાકાત કરશે. એમની જોડે કાલે સવારે અલ્પાહારનો બી એમનો કાર્યક્રમ છે. આ પ્રકારે વિવિધ કાર્યક્રમને લઈને આજે મુખ્યમંત્રીશ્રીનો બનાસકાંઠાનો પ્રવાસ ગોઠવવામાં આવ્યો છે. સાથે સાથે કાલે કુલ 8 મહાનગરપાલિકાઓ, 32 જિલ્લાઓ, 251 તાલુકાઓ, 20 નગરપાલિકાઓ, કુલ મળીને 312 જેટલા અલગ અલગ સ્થળો પર હજારોની સંખ્યામાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યની સૌ શાળાના વિદ્યાર્થીઓ, કોલેજોના વિદ્યાર્થીઓ, હેલ્થ વર્કર્સ, પોલીસ વિભાગ, જેલોમાં અને સૌ સામાજિક સંસ્થાઓ બી ખૂબ મોટી સંખ્યામાં કાલના આ યોગ દિવસના કાર્યક્રમમાં જોડાવાના છે. કુલ મળીને હમણાં સુધીના રજિસ્ટ્રેશનના આધારે રાજ્યના સૌ નાગરિકોની સાથે મળીને 1.25 કરોડથી વધારે લોકોનું રજિસ્ટ્રેશન હમણાં સુધી થયું છે. અને હજી બી ખૂબ મોટી સંખ્યામાં નોન રજિસ્ટ્રેશન એટલે કે નાના નાના સામાજિક અને સંસ્થાઓ અને સોસાયટીમાં જે કાર્યક્રમોનું આયોજન કર્યું છે તેમાં બી આટલી જ મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે. ગુજરાતે ગત વર્ષે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ યોગા દિવસના દિવસે નોંધેલો હતો. 2024ની સૂર્યની પહેલી કિરણે જ ગુજરાતના નાગરિકો સાથે મળીને સૂર્ય નમસ્કારનો નવો રેકોર્ડ આપણે આ વર્ષે નોંધ્યો છે. કાલે ભારત પાકિસ્તાનની બોર્ડર પર આટલી મોટી સંખ્યામાં યોગનો સંદેશ આપવો, યોગ કરવું એ બી એક ખૂબ મોટું અચીવમેન્ટ છે. અને ખૂબ મોટા પાયે આ કાર્યક્રમનું આયોજન કરવા માટે છેલ્લા 5 મહિનાથી બોર્ડર પર આયોજન કરવાનું હોય, ખૂબ નાનો રસ્તો હોય,
બોર્ડરના 0.0 ફેન્સિંગના રસ્તા પર કિલોમીટરો સુધી બેઉ બાજુ આ યોગનું જે મુખ્ય સ્થળ હશે નહીં, ડાબી ને જમણી બેઉ બાજુ રોડ પર જે રોડ ફેન્સિંગ જોડે કચ્છ બાજુ જાય છે અને જમણી બાજુ જાય છે, બેઉ જગ્યા પર આ જ પ્રકારે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને બેઉ બાજુ કિલોમીટરો સુધી હજારોની સંખ્યામાં લોકો યોગમાં જોડાશે. સાથે સાથે યોગને માત્ર યોગા દિવસ પૂરતું જ નહીં, પરંતુ દરરોજ લોકો યોગ કરી શકે તે માટે યોગ બોર્ડ દ્વારા રાત દિવસ એમાં મહેનત કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં યોગ શિક્ષકો ડેવલપ કરવામાં આવ્યા, એમને ટ્રેનિંગ આપવામાં આવી. એ લોકોને સેવા કઈ રીતે આપી શકે, જાહેર સ્થળો પર, મહાનગરપાલિકાના બાગોમાં, સ્કૂલોની અંદર સ્થળ લઈને બપોરે ટ્રેનિંગ ક્લાસીસ યોગના કઈ રીતે ચાલુ થઈ શકે, આ બધી જ વ્યવસ્થાઓ સાથે સાથે ગુજરાતમાં યોગ કરનારની સંખ્યા દિવસે ને દિવસે વધે તે માટે ગ્રાઉન્ડ ઝીરો પર બી યોગ બોર્ડ દ્વારા કામગીરી ચાલુ કરવામાં આવી છે અને ખૂબ સારી રીતે યોગ બોર્ડના અમારા પ્રમુખ અને એમની ટીમ આખું કામગીરી કરી રહી છે. આ વર્ષે રમતગમત વિભાગ દ્વારા ખાસ કરીને રાજ્યના સૌ નાગરિકો યોગ પ્રત્યે વધુ સારી રીતે, જેને પ્રોફેશનલિઝમની અંદર આવવું હોય, જેને વધુ યોગ ઇન્ટરનેશનલ નેશનલ લેવલ પર જઈ શકે તે માટે દરેક જિલ્લામાં, મહાનગરમાં આ બજેટમાં એક યોગા સેન્ટર જે રેગ્યુલર ટ્રેનિંગ સેન્ટર બની શકે તે માટેનું બી પ્રાવધાન કરવામાં આવ્યું છે અને એનું બી કામગીરી ઝડપથી ચાલુ છે. ઝડપથી દરેક શહેરો અને જિલ્લાઓમાં આ યોગા ટ્રેનિંગ સેન્ટર ચાલુ કરવામાં આવશે, જ્યાં સામાન્ય નાગરિકો જઈને યોગાની સાધના બી કરી શકે અને સાથે સાથે યોગા શીખી બી શકે તે માટેની વ્યવસ્થા રાજ્યના મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં રમતગમત વિભાગ દ્વારા આ કામગીરી આગળ વધારવામાં આવી રહી છે. કાલે કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અમદાવાદ ખાતે યોગા ડે નિમિત્તે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમાં હાજરી આપવાના છે. આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ કાલે સવારે અમદાવાદ ખાતે યોગા કરશે. કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલજી સુરત ખાતેના કાર્યક્રમમાં હાજર રહેવાના છે. માનનીય કેબિનેટ મંત્રી, રાજ્ય સરકારના સૌ લોકો અલગ અલગ જિલ્લામાં કાલે આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. જિલ્લા પંચાયતના પ્રમુખો, મેયરો, સૌ આગેવાનો, સૌ લોકોને અલગ અલગ જિલ્લાના અલગ અલગ કાર્યક્રમોની વ્યવસ્થાઓમાં જોડાવા માટેની જવાબદારી આપી છે. સૌ લોકો વહેલી સવારે કાલે યોગાના આ કાર્યક્રમમાં જોડાવાના છે. કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજી જે દિલ્હી ખાતેના કાર્યક્રમમાં હાજર રહેવાના છે, એ જ રીતે નીમુબેન બાંબનિયા એ દિલ્હી ખાતેના કાર્યક્રમની અંદર હાજર રહેવાના છે. સૌ આગેવાનો કાલે યોગાના કાર્યક્રમોમાં વિવિધ સ્થળો પર જોડાવાના છે. હવે દરેક ડાયાબિટીસ વાળા યોગ કરવા માને તો આપણે કહીએ કે યોગનું રિઝલ્ટ આવ્યું કે ના આવ્યું. એટલે હું બી આપને અપીલ કરું છું, આપ તો ખૂબ સિનિયર પત્રકાર છો, જાણે તમને કંઈ થાય જ નહીં, કોઈ દિવસ કંઈ નહીં થશે, પરંતુ સૌ લોકો આ સમાજ માટેનો ઉપયોગી છે. આ કોઈ રાજકીય વિષય નથી, આ કોઈ એડમિનિસ્ટ્રેટિવ વિષય નથી. હું આપને કહું કે આપણે સૌએ પ્રયાસ કરવો જોઈએ કે યોગનો વધુમાં વધુ પ્રચાર થાય, લોકો ખરેખર યોગ ડેલી પ્રેક્ટિસ બનાવે અને યોગ કરશે તો બધું જ સારું જ થશે. પણ એનો મતલબ એવું નથી કે યોગ કરીને આખા દિવસમાં મન ફાવે ખાઈએ, મન ફાવે એવી આપણી રૂટીન રાખીએ. યોગનું રિઝલ્ટ ત્યારે જ આવે જ્યારે આપણે રેગ્યુલર પ્રેક્ટિસ કરીએ, અને જરૂરથી આવે જ છે. અને મને બી વિશ્વાસ છે અને તમને બી વિશ્વાસ છે કે આનું રિઝલ્ટ જરૂર છે. પ્રચારમાં અમે તો કરીએ જ છે, તમે બી મદદ કરો. તમને હમણાં બધા જ આખા
આખી પ્રેસ નોટ અભી હાલ જ આપવામાં આવશે, એમાં બધું જ મેન્શન કરેલું છે અને તમામ માહિતીઓ તમને લોકોને આપવામાં આવશે. રાજ્ય સરકારના મંત્રીઓ બધી જ વસ્તુઓની માહિતી આપવામાં આવશે. બધા જ જિલ્લાઓમાં આપણે પ્રાવધાન બજેટનું કર્યું છે, એનું પ્લાનિંગ ચાલુ છે, એની ડિઝાઇનિંગ ચાલુ છે, વર્કિંગ કઈ રીતે કરશો, વધુમાં વધુ લોકોને કઈ રીતે જોડી શકશો, એની કામગીરી ચાલુ છે. ઝડપથી તમને એની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. સંપૂર્ણ હમણાં યોગની આ બેઠક પતે પછી આપણે ચર્ચા જરૂરથી કરશો અને એની બધી જ માહિતી તમને લોકોને આપવામાં આવશે. તો ગુજરાત, આપ સૌ લોકો ખૂબ સારી રીતે જાણો છો કે ડ્રગ્સ સામે આપણે એક અભિયાન નહીં પરંતુ લડાઈ લડી રહ્યા છે. આની સંપૂર્ણ માહિતી છેલ્લા 30 દિવસની અંદર આ ઓપરેશનોમાં કેટલા કેસો કરવામાં આવ્યા છે, કેટલું ડ્રગ્સ ઝડપવામાં આવ્યું છે, એની આજે સાંજે હું પોતે પ્રેસ કરીને માહિતી આપવાનો છું. સંપૂર્ણ માહિતી આપ સૌ લોકોને મળશે અને એ માહિતી એ માત્ર કેટલું પકડેલું છે એની જ માહિતી નથી. એ માહિતીથી તમને અંદાજો આવશે કે રાજ્યમાં આપણે આ વિજિલન્ટ કામગીરી કરવાના કારણે અનેક લોકો જે ડ્રગ્સ ડિલિવરી કરવાનો પ્રયાસ કરતા હતા એને મધ દરિયે આ ડ્રગ્સ કઈ રીતે છોડી લેવું પડ્યું, એની બી સંપૂર્ણ ડિટેલ્ડ માહિતી આજે સાંજની પ્રેસ કોન્ફરન્સમાં હું પોતે આપ સૌને આપીશ. અને હું બી આપને વિનંતી કરું છું કે આપની પાસે કોઈ બી માહિતી હોય તો એ માહિતી કે કોઈ બી પ્રશ્ન હોય તો જરૂરથી સાંજે પૂછજો. હું બધા જ લોકોને ડિટેલ્ડ માહિતી એ બાબતે આપીશ.